નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. તબિયત થોડી સુધાર પર છે. આજે પણ રેસ્ટ જેવું જ છે, કારણ કે કોઈ પણ પ્રકારનું કામ બીજું થતું નથી અને તબિયત હજી એઝ ઇટ ઇઝ, મતલબ આજે લગભગ 10% સુધાર આવ્યો છે. બોડી પેન અને ઉધરસ ને અઘરું છે, પણ વાંધો નહીં આવે. આપણી જે કામગીરી છે તો નાની નાની કરતું રહેવું પડશે. પબ્લિક રોજ સંકુલની અંદર પણ ભીડ હોય છે, બહારના નાના મોટા કામ પણ કરવા પડે, પણ બીજું બધું અત્યારે બંધ છે. સો અત્યારનો સમય છે એ ભોજનનો છે, અને શું છે મેનુ અને શું છે બધું તમને બતાવીએ. પહેલાં બાળકો બતાવી દઈએ. ચલો ભાઈ. સો આજે બધા જ લાઈનમાં આગી ચૂક્યા છે. વાહ વાહ, બુરિયા. સો જે બી જોડાઈ રહ્યા છે તમામ મિત્રોને અપીલ કરે છે કે વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો ફટાફટ. જેટલા લોકો સુધી શેર કરશો, અને ખાસ અપીલ છે કે એવા અજાણ્યા લોકો સુધી અચૂક વિડીયો મોકલજો જે લોકો આપણા વિડીયોઝ નથી જોતા. લિંકને કોપી કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર, નહીં વોટ્સએપની, હવે તમારા પાસે જે કોઈ એનઆરઆઈ કોન્ટેક્ટ હોય, જે લોકો સહયોગ કરી શકે, જે ગુજરાત બહાર રહેતા હોય, ભારત બહાર રહેતા હોય, એ લોકોને અચૂક મોકલજો કે ખેડા જિલ્લાના વસો તાલુકાના નાનકડા એવા લવાલ ગામે એક એવી સંકુલ આવેલી છે જ્યાં સૌથી જરૂરિયાતમંદ અલગ અલગ જિલ્લાના બાળકો, 600થી પણ વધારે બાળકો અહીંયા રહે છે, ભણે છે, જમે છે અને જિંદગી જીવે છે. આ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું છે. સો આશા રાખીએ છીએ કે આજે જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોને ખૂબ શેર કરે. અને અહીંયા ગર્લ્સ પણ બતાવી દઈએ, પછી મેનુ બતાવશું આપણે શું છે મેનુ. અને આજનું જે ભોજન છે એ અમદાવાદથી છે, પણ નામ નથી આપવાનું. રામભુજ આજે આપણા સંકુલે આવ્યું છે. અમારી યસી ને બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને? ડેન્સી ડાર્લિંગ, અમારી ડેન્સી ડાર્લિંગ છે. એ મારા માટે મસ્ત મજાનું પડીકું લાવવાની છે. ક્યારે લાવવાની છે? શનિવારે. કારણ કે શનિવારે જ પડીકું લાવી શકે. બીકોઝ ઓફ કેમ? બહાર નથી જવા દેતા અમે. અહીંયા થોડું રૂલ્સ રેગ્યુલેશન બહુ અઘરો છે. એટલે અમારી ડેન્સી ડાર્લિંગની છે ને પડીકું લાવવામાં બહુ તકલીફ પડે છે. એટલે મેં ડેન્સી ડાર્લિંગ જોડે પડીકું માંગ્યું છે, પણ એ આવશે શનિવારે. યસ, બોલો. નીતા અંબાણી. પૂનમ, શું પૂનમ, કેવું ચાલે છે ભણવાનું તમારું? મેં સાંભળ્યું તમે નપાસ થયા. પાસ થઈ ગયા? મતલબ મેં ખોટું સાંભળ્યું હતું એમ? બરાબર. મારી પાસે પૂરી અપડેટ નથી આવી ને, એવું છે. મજામાં છો? મેં સાંભળ્યું તમે નપાસ થયા. પાસ થઈ ગયા? મેં કોનું સાંભળ્યું ખબર નહીં પડતી મને. તારું નામ? તારું નામ ખાતે પીતે વેડાય ભૂખી કશિશની બેન ને તું? પિંકલ, રામગડા, કિટ્ટુ, ચમચી ઘેરથી લઈને તું? ચમચી છવાલાથી લઈને આવી તું? મારો બહુ ઊંચું થવું પડે છે. બોલ છોડતી, મજા છે? મૌદા, આજે મૌદા જઈને આવ્યો એવું? એનું નામ મૌદા. શું નામ છે એનું? મૌદા. કાળી. ઓ હરાદી, અમારા જૂના સ્ટુડન્ટો આવી ગયા છે. અમારા અડખામણા સ્ટુડન્ટો. અમારા જૂના તો અમારા અડખામણા અમને જરાક બી પસંદ નહીં. અમારા જૂના સ્ટુડન્ટો, અમારા જૂના છે ને, અમારા બિલકુલ પસંદ. આ બધા જૂના છે અમારા. બેન્ચ નહીં, બેચ બોલ. બેચ ના કરીશ. થોડી ઇંગ્લિશમાં સમજાય ને તું? બોલ ને શું બોલે કે ઇંગ્લિશમાં બોલે તો ઇંગ્લિશમાં બોલે એમ. શું પણ આખું સેન્ટેન્સ કરે, આખું સેન્ટેન્સ. ટેલ મી સમથિંગ અબાઉટ ધેટ. You know very well. I know. You know English. I have to learn more English. You want to learn. બોલો ભાવનગર. હસી લો જોરથી હસી લો. ખુખારી હસી લો. ધીમે ના હસશો. જય માતાજી. મજામાં છો જાનવી? શું લક્ષિતા છે એવું કરવા મળું? હે જાડે
આજે તો ભૂકા બોલાવવાની તું. આગળ જવું આજે અમદાવાદની પાઉંભાજી છે આજે તો. બિચારી કશું ખાતી નહીં છું તમે ખાતે નહીં આજે તો જોજે કેટલો પુલાવ અને કેટલો પાઉંભાજી ખાય તું ખાલી તો ધોરણ રાખજે આજે તું. હા જોઉં છું આજનો ટેસ્ટ જ જુદો છે એટલે જાડે મટી જતા ને નો પીએસઆઈ હે માંડે ખખડાય કે ના પોજા માલ દે બાબા ફરીને આલી દે રમદેભાઈ ના બોલો બચુ રામા ક્યાં કરી રહ્યો તો કુછ નહીં કરી રહ્યો સો બધા જ બેસી ચૂક્યા છે અને મેનુ તમને બતાવી દઈએ બધા જ આજનું જે સ્પેશિયલ જે ડીશ છે અને આજે જે ભોજન અમે સંકુલને નથી બનાવ્યું આજે સ્પેશિયલ અમદાવાદની ફેમસ પાવભાજી અને પુલાવ સરસ મજાના સલાડ છે સાથે જ મસ્ત મજાના પાવ અને જોરદાર આજે રામ ભરોસે છે રામ ભરોસે એ મસ્ત મજાની પાવભાજી આવી છે અને એટલો જ જોરદાર મસ્ત મજાનો પુલાવ છે સાથે લીંબુ લીંબુ કોઈ ખાવા નહીં લાગતું કોઈ લેવાનું નહીં લીંબુ એવું છે સો લાઈન લાગી ચૂકી છે અને આજના જે ભોજનના દાતા છે એ નામ નથી લેવાનું રામ ભરોસે છે સો એમનો આભાર માનીએ છીએ ભગવાન તમને ખૂબ હજી વધારે આપે અને તમે આવી રીતે બસ ગયા વર્ષે બી અમારા સંકુલના બાળકો ગઈ વખતે તો આપણી પાસે 190 બાળકો હતા ત્યારે પણ તમે આ જ મેનુ આપ્યું હતું અને આજે ફરીવાર તમારા આ જ વર્ષે તમે યોગદાન આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ જે બી મિત્રો કોમેન્ટ લખે છે અમે આવી રહ્યા છીએ રવિવારે આવો પ્લીઝ વેલકમ તમારું સંકુલ છે અને આવો જમો અહીંયા બાળકો સાથે મોજ કરો મેનુ ફરી બતાવી દઈએ સરસ મજાનો 1 નંબરનો પુલાવ છે અને પાઉંભાજી આજે છે જોરદાર છે આજે પબ્લિક ભૂકા બોલાવવાની છે પાઉંભાજીમાં શું બન્યા રહેજો વિડીયોની અંદર કિરણ કિટ્ટુ તો લાઈવ નહીં કરું ત્યાં આવી જા સો હવે કિટ્ટુને આપીએ કિટ્ટુ તમારી સાથે વાતો કરશે લો હરખું પકડ હરખું અલા ના કરીશ વ્યવસ્થિત રાખ બસ નમસ્કાર મિત્રો મારું નામ કિટ્ટુ વંદે માતરમ છે શિક્ષણ એજ કલ્યાણમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં આજના ભોજનના દાતા કોઈ નથી તો તમને બતાડી દઈએ ભોજન પરિસ્થિતિ બોલા મોહિની મસ્તના પુલાવ વેચી રહ્યા છે શું એમનું નામ શરદ દીદી બોલીશા શું વેચે ભાજી વેચે હાલી આવું આખો તારી બહાર નીકળી જાય બોલ કિરણ પૃથ્વી દીદી બોલ ને હાલ હા મજામાં તમારે જેવું હોય નહીં અમે મોટા માણસ અમે નાના માણસ જ છે યાર હા ખાઈ લો બહુ ભૂખ લાગી બોલા બોલ આ શરમાઈશ નહીં બોલા સંજય હા સારું તમારે જેવું હા યાર બોલા શું બોલો તમારા પેપર પતી ગયા કે હજુ બીજી આવશે પાસ કે ફેલ આમાં ખબર જ હતી કે તમે ફેલ થવાના બોલા ફેલ ને આપણે ના ફેલ જ તમે મેં તમારી રિઝલ્ટ જોયું બોલા શું બોલું બોલા ચંદન દીદી શું પા તમારી રિઝલ્ટ આવી ગયો બધાના પરિચય કરાવવા મારી ચંદન ડોન છે સંકુલની 1 નંબરની ડોન છે અને અમે મતલબ જે ગુંડા તૈયાર કરવાના છે એમાંથી જે ડોન બનાવવાના છે ને એના લીડર અમારા ચંદન જામલી બનાવે ચંદન અમે નેતૃત્વ આપ્યું છે એ મસ્ત મજાના મતલબ ડોન તૈયાર કરશે બધાના અને જ્યાં ખોટું થતું છે મતલબ એવા ડોન આપણે સારા ડોન બનાવવાના અમારે છે ને ડોનની કેટેગરી હોય જે મતલબ પહેલાના જમાનાની જે ડોન જુદા હતા અમારા ડોન જુદા છે આ ડોન એવા છે જે ખોટું કરતા છે ને એમના તરફ સીધા કરી દેશે દંડો લઈને જ જશે પછી ચંદન દીદી ને બધાને જોયે ને તો બીવે બાપુ એવા ડોન છે મારા આજે હરાદી મતલબ આ બહુ જોરદાર ઇંગ્લિશ બોલે છે આપણી સાથે બધી ઇંગ્લિશમાં વાતો કરશે શું I don't know. You know very well. Hey, tell me about your past experience of our Shiksha Children's School. We- Beginning from you. When I came here, that Bapu takes
takes me as he keeps us as our father, and he gives Also mother. as mother also, and everything he keep Always supporting. always supporting. We need which things that he give us. You know what? I have- I know. You know more. Right. Then We have total children. he teach students also. He give proper as father. Daddy કીધું જતી રહી. બોલ કેવો છે આજનું ભોજન મસ્ત છે બોલો કેવું છે શું મરાઠીમાં મેં કીધું કે માથી વાત કરો આ તો કશું બોલે નહીં આ તો ક્યાં? ઘરમાંથી રહ્યો. શું થયું બોલ આલે આ લીંબુ ખાવાનું આ તો જા લેતા આય, આવું ના ખાઈશ એવું ખારું લાગે તને ભાવે છે બોલ ડેન્સી ઘરે જઈને આય મજા આવી કયે ગયેલી ફરવા કેમ હા બોલ ની ક્યારે આવી કોણ મૂકવા આવેલું હા બોલ કેવો છે જમવાનું મસ્ત છે બીજું લઈ આવી જા બોલો એફીના દીદી ચાઇના આ ચશ્મા આવી ગયા તા કમ ના એમ ના ડાયરેક્ટ જ ફોન ઓછો જોતી હોય તો ઘરે જઈને બોલો રોશની દીદી કેવું લાગે આજ ભોજન આજ કેવું છે જમવા સારું લાગે બોલ મીરા શું થયું શું થયું મોટેથી બોલ ને બીમાર પડી ગઈ બોલ કઈ બી કશું બોલે જેવું હોય એવું બોલ આ બાજુ તો ભૂલી ગયા. બોલ બાપા લે ગામ ફઈ હારી તો તે બોલે ને ફરી કે શું બોલું કે ઓ દીદી તમને મારું નામ શું ખબર છે? ના ભાઈ રશ્મિકા બસ રશ્મિકા કે રશ્મિકા વંદે માતરમ તો ફરી આખું નામ બોલ કાવ્યા બોલો ને શું બોલીએ અમે ના ભાઈ બાકી આ લાલ કરવાના આવી જોજો બોલ નહીં બોલ હા બોલ ને ખબર ના મને ખબર તમને શું એવું તમારું નામ ખબર નથી બોલ. નાની માનો વિદિશા નહીં યાર બોલ તાર નામ શું વંદે માતરમ તો બોલ બોલ આ રોડી ગઈ માં બેન શું થયું ના ખવાય તો ના ખાઈશ તાર રડવાનું નહીં હે તો મમ્મી લેવા આવશે રડીશ ને 13 તારીખે તાર ઘેર જાણું કો બોલ બોલ ના મન બોલતા નહીં આવડતું તાના બોલ તાર ચશ્મા કઈ ગયા કમ ના સારું મસ્ત કોણ કર્યું બોલ ઓય છોકરી એની બે વાયની સ્ટાઇલ બતાય બધાને. ના બોલો આ છોકરા ને પેર બાજુ બેહવાન હોય આપણને આ બેહવાન હોય છોકરી નહીં તું છોકરો છું આ લોટી ત્યાં કરાય એટલે બોલ આ જો જોવાનું બોલતી જ છું નહીં કરશું તો તે મને બોલાય તો બોલ બોલા જાનવી દીદી કેવું હાલ ચાલ સરસ બહુ સરસ હો બોલા શું બોલું કેવું છે આ જમવાનું હિનુ તાર નામ શું પણ શું હિનુ વંદે માતરમ બોલો તમારું નામ શું બોલા ભાઈ એવું ના ચાલે ચીટિંગ ના ચાલે આ બેન બોલા ને હેડો તાર નામ જાગૃતિ એકલું કે પાસે વંદે માતરમ તો બોલ બોલ
તાર નામ શું? આ એક જ ડીશમાં ખાય આવું ખાવાનું? બોલ ભક્તિ. તમારા સુરતનો તમારે ફેમસ શું? તમારા સુરતમાં તમારે ફેવરેટ શું? હે બોલ. વડોદરાવાસી ચશ્મા કઈ ગયા? આ ચશ્મા વગર નહીં હાલ લાગતી. કેવી લાગે જો ભૂત? ગંગાપુર. બોલ શું કર? કેવો આ જમાનો આ ડીશ ચાલુ કેમ નહીં કરી? મારી રાહ જોતી હતી. ના રી હવ. બોલ સંજુ. બોલો આ તાર બેસવાની સ્ટાઇલ છે. આ જો ગોળા જેવું. બાય બાય. બોલ ખાવાનું નહીં તાર? ડંગે ડંગે. બોલો આ ડીશ તો જો તારી પતી ગઈ. બોલ ચાપલી. ચાપલી જ છે દુર્ગાડી. હેલો બોલો. બોલ શું કહું? તો બોલાય શું કહું? સપન શું આજ તું ક્યાંથી ઘેરે ક્યાંથી આવ્યો? હ 2 વર્ષથી નહીં પૂછતી હું તને. ક્યારે આવ્યો ઘરે જઈને? લઈ ગયો ક્યાં? શું આ તો ભાઈબંધને શું થયું? કેમ ઉદાસ ઝઘડો થયો? તો બ્યાહો મન બોલાય મન શું ખબર તમે બ્યાહોય ખરા. કોણ બોલ કાના? તાર લગ્નમાં આવવાનું? માર તાર લગ્નમાં આવવાનું ક્યારે? કોને તારા લગ્નમાં ક્યારે છે? અલ્યા 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 આવું કેવું? તો શું કામ ખાઉં છું? મજા આવે? આવું મન તો નહીં ભાવતું. પણ ના આવું નહીં આવું પતી ગયું તારે. બોલ સારું કેવાય. બોલ ના ભાઈ મારા ડીશમાં બેનપણી લઈ ગઈ છે. શું થાવી લ્યા? તો કેમ એન વડો છું? આ તા વાત જોવા સાવડી હારા. આ કેવું છે? આ જમવાનું કેવું હોય ભાવે? બોલ મિત્યા આ લોટિયા આમાં જેવું કેવું? આમાં તો ના અમે એમાં મોટા માણસનું એવું આવે જ નહીં અંદર. એવું જ હોય. બોલ બોલ ને ત્યારનો બોલાતો તો શું કહો? બોલ બોલ. ઉભો તો રે. બોલ સબી કાલ સ્કૂલ આવવાનું? લેસન પતી ગયું? રહી વાત મન આપજો લખી આપીશ તને. હા બોલ લા. જોઈ ના રે તન કોક જોઈ તો બી જાય ખબર તને? શું બોલવાનું એવું? નમસ્કાર. ચાલો તમને એના દ્રશ્ય બતાડે. મહેમાન આવ્યા છે તે એમની જોડે થોડી ઘણી વાતચીત કરીએ. ભરો ને બાપુ અમની જોડે વાત કરીએ. તમારું નામ શું? નામ નહીં કહેવાય. એ મહેમાન છે. તો બાપુ મહેમાન જોડે વાત નહીં કરવાની આપણે એટલે. સો થેન્ક યુ સો મચ. જેટલા બી લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે તમામનો બહુ બધો આભાર માનીએ છીએ કે તમે સરસ મજાનો અમને સહકાર આપો છો, પ્રેમ આપો છો અને તમારા સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે. તો આશા રાખીએ છીએ આવી જ રીતે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને તમારા બધાના સાથ અને સહકારથી હજી આવનારા વર્ષમાં આપણે 2000 કરતાં પણ વધારે બાળકો માટે કામ કરવાનું છે. સો બન્યા રહેજો, આપણી સાથે જોડાયેલા રહેજો અને આવી જ રીતે અમારો સાથ સહકાર આપતા રહેજો. સો તમામનો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. અને લગભગ 1-2 દિવસની અંદર તબિયત સારી થઈ જશે
એટલે આપણા બાપુ બોલેગા એપિસોડ પણ શરૂ થઈ જવાના છે એની ખાતરી આપું છું. ચિંતા ના કરતા. બહુ બધા કામ પેન્ડિંગ છે, બહુ બધા મેસેજ બી આવી રહ્યા છે, બહુ બધા કોલ બી આવી રહ્યા છે, પણ તબિયતના લઈને કદાચ હું બહુ બધા ફોન રિસીવ નથી કરી રહ્યો તો એના માટે માફી માંગુ છું. પણ ઓલવેઝ તમારી સાથે છું. લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ રહ્યું છે ને ઓલવેઝ રહેવાનું છે. તો ચિંતા ના કરતા. બસ થોડા દિવસ તબિયતને શરીરને આરામ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. તો બન્યા રહેજો આપણી સાથે. સો થેન્ક યુ સો મચ. બહુ બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને 500થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. અને જે મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ કે ખાલી એક નાનકડા લાઈવના માધ્યમથી તમે બધા આટલો બધો પ્રેમ સહકાર આપો છો. સો ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપ અચૂક સહકાર આપતા રહેજો. નંબર છે 87688880888. સો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળીશું. ધન્યવાદ.